चैनल ऑफ वडोदरा। ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની પ્રેરક ઉપસ્થિતિમાં ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદના દયારામ ચોક ખાતે મોદી પરિવાર સભા યોજાઈ હતી। તાલુકા જિલ્લા પંચાયત સીટના કાર્યકર્તાઓ, આગેવાનો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા અને 21 છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર જશુભાઈ રાઠવાને જંગી બહુમતીથી વિજય અપાવવાના સંકલ્પ સાથેના આયોજનની ચર્ચા સાથે સૌને અબકી બાર 400 કે પારની નેમ સાથે કામે લાગી જઈ વિકાસ પુરુષ નરેન્દ્ર મોદીજીને વડાપ્રધાન પદની હેટ્રિક હાંસલ કરાવવા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ હાકલ કરી હતી। આ પ્રસંગે લોકસભા સંયોજક શશિકાંતભાઈ પટેલ, મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા। સભાની ચૂંટણીને અનુલક્ષીને આજે ડભોઈ વિધાનસભામાં આવતી ચાણોદ જિલ્લા પંચાયતની તમામ તાલુકા પંચાયતો પર મોદી પરિવારની ગ્રુપ મિટિંગોનું આયોજન કરવામાં આવ્યું હતું। એના ભાગરૂપ અત્યારે ચાણોદ ખાતે પણ મિટિંગ કરવામાં આવી। મોટી સંખ્યામાં મોદી પરિવારના સમર્થકો અહીંયા ઉપસ્થિત રહ્યા। 7મી તારીખે મતદાન છે, 4થી જૂને પરિણામ આવવાનું છે। આ વખતનું પરિણામ એ ભારત વર્ષના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાવાનું છે। મોદી સાહેબ સતત ત્રીજી વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અને એમનો જે ટાર્ગેટ છે કે એનડીએની 400 ઉપરાંત સીટો આવે, એમાં છોટાઉદેપુર લોકસભાના જશુભાઈ રાઠવાને પણ અમારા પ્રદેશ અધ્યક્ષનું સૂચન છે કે 5 લાખ કરતાં વધુ મતે જીતાડવાનું, એમાં ઉમેરો કરીને અમે 7 લાખ મતે છોટાઉદેપુર લોકસભા જીતે એના પ્રયત્નમાં લાગેલા છીએ। આજે 4 તાલુકા પંચાયતોમાં ગ્રુપ મિટિંગ કરવામાં આવી છે। લોકોનો ખૂબ જ સુંદર પ્રતિસાદ છે। સામે વિપક્ષમાંથી કોણ ઉમેદવાર છે લોકોને ખબર નથી। વિપક્ષ ચૂંટણી લડે છે કે નહીં એ કોઈને ખબર નથી। ભારતીય જનતા પાર્ટી, મોદી સાહેબ અને મોદી પરિવાર, આના સિવાય આ વિસ્તારમાં ખાસ કરીને ડભોઈ વિધાનસભામાં કોઈને કોઈ રસ નથી અને કોઈ દેખાતું પણ નથી। ત્યારે આ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં મતદાન થશે અને મોદી પરિવારની જે જવાબદારી છે કે પરિવારના સભ્ય તરીકે મતદાન કરાવવું અને ભારતીય જનતા પક્ષની તરફેણમાં મોદી સાહેબની તરફેણમાં કરાવવું, એના માટે આ ગ્રુપ મિટિંગોમાં ચર્ચા કરવામાં આવે છે અને અહીંયાથી પ્રતિસાદ પણ એવો મળે છે કે મોદી પરિવારના સભ્યો તરીકે ચૂંટણીના દિવસે મોટી સંખ્યામાં મતદાન કરવા